जी रहे थे ऑर्गेनिक से डर डर के, इस वीडियो के बाद मार्क्स आएंगे भर भर के। સર ઓર્ગેનિકના કન્વર્ઝન પરિવર્તન આવડતા નથી, થિયરી યાદ રહેતી નથી, પ્રક્રિયાઓ સમજાતી નથી. આવી ક્રિયાવિધિવાળી 3 થિયરી છે. અહીંયા તમને યાદ રહી જવાની. એના પછી બીજી અગત્યની 4 થિયરી છે, ડાઉ, ક્યુમિન, કોલ્બે, રિમર્ટિમન. અહીંયા તમને યાદ ના રખાવી દો તો તમે જોજો જબરજસ્ત તમને મજા આવી હશે ને. રમતા રમતા હસતા હસતા 5 10 વાર લખે તો બધાને આવડે ભાઈ. ટીપ ટીપ બરસા पानी, टिप्पू टिप्पू बरसा पानी, पानी में आग लगी, टिप्पू टिप्पू बरसा पानी, हाँ H2O, पानी में आग એટલે H+, दिल को એટલે H3O. આવી ગઈ આપણી આઈએમપી થિયરી, ડાવ પદ્ધતિ. અહીંયા ને અહીંયા, આજ ને આજ, હમણાં ને હમણાં આપણે બરાબર દૂધનું દૂધ ને પાણીનું પાણી. હવે યાદ એવું રાખો છે કે ડવ સાબુની એડમાં કરી નાખે કેટરીના, પહેલા એને બેઝમાં ડુબાડી અને પછી એસિડમાં ડુબાડી, ચમચમાતી સફેદી. હવે ક્યુમિન પદ્ધતિ ફરી પાછી 2 માર્ક્સ 3 માર્ક્સમાં મોસ્ટ આયમ. આ થિયરી પણ અત્યારે તાત્કાલિક આપણે યાદ કરી દેવાની છે. તો શ્રીદેવીનું એક સોંગ છે, બિજલી ગિરા મેં હું આઈ. 6 મહિનામાં યાદ ના રહ્યું, 6 મિનિટમાં યાદ રહી ગયું. ધીસ ઇઝ ધી પાવર. તો આલ્કોહોલની બનાવટમાં સૌથી પહેલી 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં, આમ તો 4 માર્ક્સમાં આવે એવી છે, મોસ્ટ આઈએમપી થિયરી છે. આલ્કીનમાંથી એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા. હવે એક્ઝામમાં ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે તો એ તમારે સમજો કે લખ્યું છે આલ્કીનમાંથી, ઇથિનમાંથી બરાબર એસિડ ઉદ્દીપકની હાજરીમાં જલીયકરણ દ્વારા ઇથેનોલની બનાવટ લખો. એટલે શરૂઆત કોનાથી કરવાની એ આપણને આપી દીધું છે બરાબર. નિપજ શું લાવવાની, ઇથેનોલ, એ આપણને આપ્યું છે. એકદમ સિમ્પલ કે ભાઈ જલીયકરણ છે, પાણી છે H2O. હવે H2Oમાં H+OH- આયનોની સંખ્યા બહુ ઓછી હોય, એટલે એમાં એ બંધ તોડવા માટે, પ્રક્રિયાની શરૂઆત કરવા માટે એમાં H+ એટલે કે એસિડ થોડોક ઉમેરેલો હોય, એટલે લખે છે એસિડ ઉદ્દીપકીય જલીયકરણ બરાબર. એટલે એસિડ ઉદ્દીપક તરીકે એમાં લીધેલો હોય છે. તો H2Oના જે 2 ભાગ પડતા હોય છે, H+OH- બરાબર. H આપણે ફર્સ્ટ કાર્બનને આપ્યો, પછી OH આપણો અહીંયાથી મેં સેકન્ડ કાર્બન સાથે આપ્યો. આ ચેપ્ટરની અગત્યની આવી ક્રિયાવિધિવાળી 3 થિયરી છે. અહીંયા તમને યાદ રહી જવાની. એના પછી બીજી અગત્યની 4 થિયરી છે, ડાઉ, ક્યુમિન, કોલ્બે, રિમર્ટિમન. એ 4 અહીંયા યાદ રહી ગઈ. તમારી આ ચેપ્ટરની જે 7 મોસ્ટ આઈએમપી થિયરી છે, જે વર્ષોથી વધારે 3-4 માર્ક્સમાં પૂછાય છે, એ અહીંયા તમને યાદ રહી જવાની છે. એમનામ તમને અંદરથી કોન્ફિડન્સ આવશે બરાબર. જો સૌથી પહેલું સ્ટેપ અહીંયા કહે છે પ્રોટોનેશન. હવે સમજો, મેં તમને પહેલાં કીધું કે પાણી જે છે ને એમાં H+OH- આયન એટલા બધા છૂટા નથી, એ ભગવાને એવું બનાવેલું છે કે જો પાણીમાં વધુ પડતા H+ હોય, દ્રાવણ એસિડિક બને, આપણા માટે સારું ના કહેવાય. સમજ્યા? એટલે બહુ જ ઓછા પ્રમાણમાં હોય છે, તો એમાં બંધ તોડવા માટે, એને એક્ટિવ કરવા માટે સૌથી પહેલા સ્ટેપ છે પ્રોટોનેશન. પ્રોટોનેશન એટલે કે H+ ઉમેરાવો, H3O+ ના ઇલેક્ટ્રોન વાળી હુમલા. આ બધું વાક્ય રચના આપણે પછી વાંચીશું. પહેલા પ્રક્રિયાઓ જોઈએ કે પ્રોટોનેશન એટલે H+ ઉમેરાવો, એને પ્રોટોનેશન કહેવાય. તો H2O H+ સાથે જોડાઈને પહેલા બનાવશે H3O+. બરાબર. હવે આપણને થિયરીમાં જ કીધું છે, હવે આલ્કીન છે એની H3O+ સાથે પ્રક્રિયા કરાવેલી છે. તો H3O+ સાથે પ્રક્રિયા કરાવીએ છીએ તો અહીંયાથી આ બંધ પહેલા તૂટે છે આપણો, આ બરાબર. આ H+ જે અહીંયાથી નીકળ્યો, હવે આ જે પાઈ બંધ તૂટ્યો, ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન ઉપર જાય. આ બાજુના ધારો કે ઉદાહરણ તરીકે આપણે અહીંયા H જોઈન થાય છે, તો સોરી આપણે આ સાઈડ ઉપર લઈએ બરાબર. આ બાજુ લીધું છે અહીંયા બુકવાળાએ કે ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન ઉપર જાય તો અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. આપણો આ જે H છે H+, એ અહીંયા કાર્બન સાથે જોડાય કે ના જોડાય, એટલે આપણને આવી રચના આપે. અને આ બાજુ જે પાણીનો જે એક અણુ બાકી રહ્યો એ નેક્સ્ટ સ્ટેપમાં લખે છે કાર્બોકેટાયન. આ કાર્બન ઉપર ધન વીજભાર છે એટલે એને કીધું કાર્બોકેટાયન બરાબર. આ આપણો આલ્કીન. હવે જે કાર્બોકેટાયન બન્યો એમાં પાણીના કેન્દ્ર અનુરાગી હુમલાથી, એટલે કે પાણીનો અણુ અહીંયા ઇલેક્ટ્રોનથી સમૃદ્ધ છે એટલે એને કહેવાય કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે બરાબર. તો એ આ જે ભાઈ છે એ જોડાશે અહીંયા કાર્બન સાથે,
એટલે નેક્સ્ટ સ્ટેપમાં આપણને જે બન્યું ને એક નામ આપ્યું છે, નીચે પણ લખ્યું છે પ્રોટોનેટેડ આલ્કોહોલ. આલ્કોહોલ છે, સમજો આ હાઇડ્રોજન આ છે ને આખો ભાગ, એમાં આ H જે નીચે લટકતો ઓક્સિજન સાથે જે હાઇડ્રોજન નીચે લટકે છે, પ્રોટોનેટેડ એટલે કે H+ વાળો. ખબર પડે? H+ વાળો. પ્રોટોન એટલે શું કહેવાય? H+ વાળો. હા, આપણે નથી કહેતા કોઈક જગ્યાએ તમે પફ લેવા ગયા તો ચીઝ વાળો પફ, પીઝા તો કે ચીઝ વાળો, બરાબર ને? એમ આને કહેવાય નથી કે ચીઝી પફ છે, એકદમ ચીઝી એટલે કે ચીઝ વાળો પફ છે. એમ અહીંયા પ્રોટોનેટેડ આલ્કોહોલ. પ્રોટોન એકચ્યુઅલી આલ્કોહોલ છે પણ વધારાનો H છે એમાં, પ્રોટોનેટેડ આલ્કોહોલ બને છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે આગળ જોઈશું શું થાય છે તો કે વિપ્રોટોનીકરણ. વી શબ્દ એટલે કે H+ દૂર થવો, બરાબર? એટલે કે આપણો જે આગળ પ્રોટોનેટેડ આલ્કોહોલ હતો એઝ ઇટ ઇઝ એમને એમ છે. અહીંયા ઓક્સિજન હાઇડ્રોજન બંધ તૂટે, બરાબર? ઇલેક્ટ્રોન યુગમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઓક્સિજન બાજુ જ જવાની છે, તો કે હા, એટલે અહીંયાથી છૂટો પડ્યો આપણો આ H+. હવે 10મા ધોરણમાં અને 11મા ધોરણમાં આપણે એક શબ્દ એટલે એવું શીખ્યા હતા કે H+ એકલો અસ્તિત્વ ધરાવે નહીં, કારણ કે H+ એટલે ખાલી પ્રોટોન. હાઇડ્રોજન હોય એમાં કેન્દ્રમાં પ્રોટોન હોય એક, અને ફરતો એક ઇલેક્ટ્રોન ફરતો હોય. હવે એક ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધો એટલે બને શું? ખાલી H+, એટલે કે પ્રોટોન. તો એ H+ એકલો અસ્તિત્વ ધરાવે નહીં એટલે H+ જોડાયો પાણીના દ્રાવણમાં. પાણી નાણુઓ તો અસંખ્ય છે એટલે પાણી નાણુ સાથે જોડાઈ ગયો અને બની ગયો આપણો H3O+ અને આલ્કોહોલ જે આપણે બનાવો હતો. H3O+ ફરીથી આગળની પ્રક્રિયા શું કરે છે? રિપીટ કરે છે. તો તમે સમજો કે ટોટલ 3 સ્ટેપમાં છે. એમાં સૌથી પહેલા સ્ટેપ 1 પ્રોટોનેશન, પ્રોટોન એડ થાય. લાસ્ટ સ્ટેપ H+ દૂર થાય. 2 સ્ટેપ તો ક્લિયર થયા. વચલા સ્ટેપમાં પાણીનો અણુ આપણો જોડાય છે. H+ ઉમેરાય, H+ દૂર થાય. વચ્ચેના સ્ટેપમાં પાણીનો અણુ જોડાય છે. હવે આપણે આને યાદ રાખતા મેં છોકરાઓને બહુ સરસ રીતે શીખવાડેલું છે. જુઓ, આ જે છે ને એક સોંગ છે આપણું બહુ બોલિવૂડનું ફેમસ, જૂનું અને નવું બંને છે. ટીપુ ટીપુ બરસા પાણી, પાણી મેં આ લગી. સાંભળ્યું છે તમે? ટીપુ ટીપુ બરસા પાણી, અરે પાણી મેં આગ લગા. તો જુઓ અહીંયા છે ને આપણે આ જે છે ત્યાં આપણે એવું બોલવાનું છે, ટીપ ટીપ બરસા પાણી. એટલે તમને સોંગ પરથી આવડશે કે અચ્છા ટીપ ટીપ બરસા પાણી. કેમ ટીપ ટીપ? એક જ H2O છે એટલે, બરાબર? પછી આ H+ છે એટલે અહીંયા આપણે લખીશું પાણી મેં આગ. સોંગ એવો છે ને H+. ટીપુ ટીપુ બરસા પાણી, પાણી મેં આગ લગી. આગ લગી દિલ મેં, તો એવું આવે છે ને, તો આ દિલ H3O+ વાળું. સમજ પડી? ટીપુ ટીપુ બરસા પાણી, પાણી મેં આગ લગી. પહેલા સ્ટેપમાં યાદ આવે કે શરૂઆત આપણે H2O થી કરવાની છે. ટીપુ ટીપુ બરસા પાણી, હા H2O. પાણી મેં આગ એટલે H+. દિલકો, દિલકો એટલે H3O+. સોંગમાં જ દિલકો તેરી યાદ આઈ, હે ને? તો આ દિલકો હવે તેરી યાદ નહીં આવે. દિલ આ જે છે આપણો H3O+ એ આ રહ્યો. હવે અહીંયા લેવાનું સેકન્ડ સ્ટેપમાં આલ્કીન. દિલકો આલ્કીન કી યાદ. આપણે શું લખીશું? દિલકો યસ આલ્કીન કી યાદ આઈ. સમझा क्या नहीं? टिप्पू टिप्पू बरसा पानी, पानी में आग लगी. आग लगी दिल में, तो दिल को આલ્કીન કી યાદ આવી. એટલે ખબર પડે સેકન્ડ સ્ટેપમાં આ દિલ આપણું અહીંયા મૂકી દેવાનું છે આલ્કીન. આટલું ક્લિયર? હવે H3O+ ના 2 ભાગ છે. બન્યું શેમાંથી? H+ અને H2O માંથી. તો અહીંયાથી 2 ભાગ થયા, H+ અને H2O. તો પહેલા સ્ટેપમાં નાનો ભાઈ, બીજા સ્ટેપમાં મોટો ભાઈ. પહેલા સ્ટેપમાં નાનો ભાઈ, બીજા સ્ટેપમાં મોટો ભાઈ. એટલે તો કે પહેલા સ્ટેપમાં નાનો ભાઈ એટલે આ સ્ટેપમાં H+ જોડાયો. તો કે સરસ. હવે આ જે બન્યું ને એ આખે આખું ઉઠાવીને અહીંયા કોપી પેસ્ટ, આખે આખું ઉઠાવીને શું કરવાનું? કોપી પેસ્ટ. બીજા સ્ટેપમાં H2O ને જોઈન્ટ કરવાનું. ટીપુ ટીપુ બરસા પાણી, પાણી મેં આગ લગી. આગ લગી દિલ મેં, તો દિલ કો આલ્કીન કી યાદ આવી. પહેલા નાનો ભાઈ, પછી મોટો ભાઈ. થઈ ગયું? હવે આ આપણો જે બન્યો પ્રોટોનેટેડ આલ્કોહોલ, વધારાનો કોણ છે? H. H ને અહીંયાથી દૂર કરવાનો. તો કે હા, હવે એકચ્યુઅલી આ OH છે. હાઇડ્રોજન વચ્ચે પૂંછડા પર વધારાનો લટકાયો હોય ને એમ લટકાઈ રહ્યો છે. એટલે ઓક્સિજન શું કરે છે? હાઇડ્રોજનને આમ લાત મારે છે. એટલે એક બીજું સોંગ છે, લાત મારે, હે ને, આંખ મારે
हो लड़की आंख मारे, એવું સોંગ છે ને, તો ઇધર આયેગા લાત મારે, કોણ? ઓક્સીજન લાત મારે, લાત મારે, ઓક્સીજન લાત મારે. આમ કોઈ ઢળંગ કરતી એક લાત મારી ગયો હાઇડ્રોજન, બા 2-3 વાર લાત મારે છે. સમજી ગયા કે નહીં? તો પહેલા સ્ટેપમાં ટીપ ટીપ બરસા પાની, આયા પાની મેં આગ લગ, માય હાર્ટ ઇઝ ઓન ફાયર. એ ફર્સ્ટ સ્ટેપમાં ટીપુ ટીપુ બરસા પાણી, એટલે યાદ આવે ટીપુ ટીપુ બરસા પાણી, H2O. હવે માઇન્ડમાં બધા વિચારતા જાઓ, H2O વત્તા H પ્લસ શું બને મારો ભાઈ? H3O પ્લસ, એટલે કે દિલ કો તેરી યાદ આઈ. સમજી ગયા? પછી દિલ કો તેરી યાદ આઈ, તેરી એટલે આલ્કીન, એટલે કે H3O પ્લસ અને આલ્કીનની પ્રક્રિયા કરવાની. પછી આપણે યાદ કરો, પહેલા H પ્લસ એટલે નાનો ભાઈ, બીજા સ્ટેપમાં મોટો ભાઈ, એટલે બની ગયો પ્રોટોનેટેડ આલ્કોહોલ. પ્રોટોનેટેડ આલ્કોહોલ બની ગયો. બસ ઓક્સિજન હાઇડ્રોજન સાથે દગો કરે છે, છેક સુધી બિચારા હાઇડ્રોજન સાથ નિભાવ્યો, પણ છેલ્લે ઓક્સિજન શું કરે છે? લાત મારે, ઓક્સિજન લાત મારે. સર 6 મહિનામાં યાદ ના રહ્યું, 6 મિનિટમાં યાદ રહી ગયું. ધીસ ઇઝ ધી પાવર. બસ આમ તમે મોજ કરતા રહો, બાકી જવાબદારી મારા પર છોડ દો. ચાલો, હવે આમાં બેટા 2 થિયરી છે આલ્કોહોલની બનાવટમાં. આમાં જે આલ્કોહોલ બને છે એ, અને આના પછી ટેક્સ્ટબુકમાં બીજી થિયરી છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. પણ એનું જે ક્રિયાવિધિ આપણી બુકમાં છે નહીં, અને પ્રક્રિયા એમ લખવા માટે એઝ એ થિયરી આજ સુધી પૂછાઈ નથી. પણ MCQ માટે બંને બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે બંને રીત મેં નિંજા નોટ્સમાં અહીંયા મૂકેલી છે. લગભગ 60-70-80% નોટ્સ જેટલી પણ MCQ માટેની કામની છે એ ત્યાં તો તમને આપેલી છે, ત્યાં હું વિડીયોમાં સમજાવું છું. પણ લાઈવ ક્લાસમાં પણ એ બધી વસ્તુઓ સમજાવી દઈશ કે જો આપણને આલ્કીન આપ્યો હોય, હોટ ફેવરેટ એકદમ નથી કે બહુ ઇમ્પોર્ટન્ટ MCQ છે કે આલ્કીન છે આપણા પેન્ટ 1 ઇન. હવે એમાંથી શું નીપજ આવશે? તો જો એરો પર સાદું જલીયકરણ હોય, H2O ઓબ્લિક H પ્લસ સાદું, કાં તો આના બદલે H3O પ્લસ પણ હોઈ શકે છે. હવે જલીયકરણને દર્શાવવાની રીત તમને બધી પહેલા હું બતાવી દઉં અહીંયા, કે આટલી રીતે આ લોકો જલીયકરણ દેખાડતા હોય છે. જલીયકરણ જળ વિભાજન જે સમજો, સાદામાં સાદું આવું લખેલું હોય H2O ઓબ્લિક H પ્લસ, બીજું આવું લખી શકે H3O પ્લસ, અને ત્રીજું છે ને આવું લખેલું હોય મંદ H2SO4, એટલે મંદ H2SO4 એટલે જલીયકરણ કહેવાય. તો અહીંયા આ જલીયકરણ આપેલું છે. હવે જો સાદું જલીયકરણ હોય તો માર્કો-નિકોનો નિયમ ફોલો કરવાનો, એટલે કે પાણીના જે 2 ભાગ થાય, ચાલો H પ્લસ અને OH માઇનસ, તો માર્કો-નિકોના નિયમ પ્રમાણે OH ક્યાં જોડાશે? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. તુજે દેખા તો ये કાર્બન સનમ, હે ને, એમ કરી અને OH અહીંયા આ કાર્બન સાથે જોડાય. પણ જો એરો પર HbO3 ટ્વાઇસ, એટલે કે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન H2O2 પેરોક્સાઇડ દેખાય તો પ્રતિ માર્કો-નિકોનો નિયમ લાગે. તો એ નિયમ પ્રમાણે OH વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. સમજી ગયા? એટલે આમાં OH અહીંયા જોડાય તો પેન્ટ 2 ઓલ નીપજ આવે, આમાં પેન્ટ 1 એટલે કે અહીંયા દ્વિતીયક આલ્કોહોલ આવે, અહીંયા પ્રાથમિક આલ્કોહોલ આવે. આ શું કામ છે? તો કે જો બેટા, આલ્કીનમાંથી પ્રાથમિક કે દ્વિતીયક આવશે, એના આધારે ઓક્સિડેશનથી આગળ શું નીપજ આવશે એવા પરિવર્તન અહીંયાથી જોઈન્ટ થાય. સમજાય છે? જેને થોડું ઘણું આ ચેપ્ટર આવડે છે તો માઇન્ડ ખોલતા જજો, પરિવર્તન આગળ સમજતા જવાના છે. કે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ તો કીટોન નીપજ આવે, પ્રાથમિક આલ્કોહોલનું કરીએ પ્રબળથી કરીશું તો કાર્બોક્સિલિક એસિડ. મારાથી 2 છોડા 4 ઓપ્શન આપેલા હતા, યાદ છે ને? પ્રાથમિકથી પ્રબળથી કર્યો તો કાર્બોક્સિલિક, બાકીના 3 થી આલ્ડીહાઇડ આવે નીપજમાં. એ શીખવાડીશ આગળ આવશે ત્યારે, પણ એમ માઇન્ડમાં જોઈન્ટ કરતા જજો ચાર્ટ આખો. રાઈટ? ચાલો, હવે રિડક્શન આવ્યું. રિડક્શનમાં આપણે એક જ વાક્ય બોલીએ છીએ. શું? કોઈ ના લખ્યું જુઓ, આ નિંજા નોટ્સમાં તમને આપ્યું છે. તમારે બધાએ જે ન્યૂ સ્ટુડન્ટ છે બુસ્ટર બેચમાં, એ બધા નિંજા નોટ્સની પણ પ્રિન્ટ કરીને રાખજો, બરાબર? તમારા બધાનું રિઝલ્ટ બસ હવે બૂસ્ટ થવા જઈ રહ્યું છે. રેડી? તો જો આ એક વાક્ય, કોઈનું પણ રિડક્શન, કોઈ એટલે કે આ 4 આલ્ડીહાઇડ, કાર્બોક્સિલિક એસ્ટર અને કીટોન,
તો આ ચારમાંથી કોઈનું પણ રિડક્શન કરો તો સૌથી પહેલા આ ત્રણનું રિડક્શન કરશો તો પ્રાથમિક આલ્કોહોલ, કીટોનનું રિડક્શન કરો તો દ્વિતીયક આલ્કોહોલ. આ બોલીને ગોખી નાખવાનું. આ ત્રણમાંથી કોઈનું પણ રિડક્શન કરો ની પછી પ્રાથમિક આલ્કોહોલ, કીટોનનું રિડક્શન થાય તો દ્વિતીયક આલ્કોહોલ બને. કેમ કે આપણે ટોપિક ચાલે છે આલ્કોહોલની બનાવટો. તો હવે પાછું આ કે આલ્ડીહાઇડ કીટોન જે છે એમાં NaBH4 NaBH4 કાર્બોક્સિલિક વાળા કે બે ઓક્સિજન વાળા છે એમાં LiLH4 લઈએ છીએ આપણે, રાઈટ? બરાબર. જુઓ તો અહીંયા સિમ્પલ કોઈ જ કાર્બનમાં પણ ફેરફાર નહીં. આલ્ડીહાઇડ છે આપણો તો આલ્ડીહાઇડમાં આટલું સિમ્પલ નિંજા નોટ્સમાં જ જોવાનું છે કે આલ્ડીહાઇડમાં જે CHO વાળો ભાગ છે બસ એ ભાગ ફેરવાઈ જાય CH2OH માં. હવે રિડક્શનમાં ઘણી જગ્યા પર બુકમાં આ પણ હોય છે. H2PD લઈ લો, NaBH4 લઈ લો, બધા રિડક્શન કરે. ઇવન H2PT પણ આપી શકે છે, H2 અને નિકલ પણ હોઈ શકે છે. આ બધા રિડક્શન કરતા છે કે રિડક્શન કરે. બરાબર. હવે ફિનોલ સંયોજનની બનાવટ, આલ્કોહોલ સંયોજનની જે પણ બનાવટવાળો ટોપિક છે એમાં એક થિયરી મોસ્ટ IMP હતી એસિડ ઉદ્દીપકીય જલીયકરણ વાળી જે આપણે તૈયાર કરી નાખી ને. હવે ફિનોલની બનાવટમાં આપણે એન્ટર થવું છે. આવી ગઈ આપણી IMP થિયરી, ડાવ પદ્ધતિ. અહીંયા ને અહીંયા, આજ ને આજ, હમણાં ને હમણાં આપણે બરાબર દૂધનું દૂધ ને પાણીનું પાણી આપણે કરી નાખવાનું છે તૈયાર. અહીંયા જ સૌથી પહેલા ફંડામેન્ટલી લોજિકલી સમજી લઈએ કે એક્ઝામમાં કન્સેપ્ટ આપણો ક્લિયર થાય. બરાબર. તો જુઓ, ક્લોરોબેન્ઝીનની NaOH સાથે પ્રક્રિયા કરીએ છીએ. NaOHના બે પ્રકારના બેટા ભાગ કરવાના. પહેલો એક ભાગ આપણે કરવાનો છે Na+OH-. બરાબર. બીજો NaOH નો જે અણુ છે એનો ભાગ આવો થશે NaO- અને H+. હવે જોજો અહીંયા આ Cl અને Na એટલે NaCl લેલામધનું છે, તમે ઓળખો છો કે નહીં? યસ, એ નીકળી ગયા. Na અને Cl, પછી H+ અને OH- એ નીકળી ગયા. દુનિયા ચાહે જો ભી કર લે હમકો કરના પ્યાર, હે ને? એમ બસ આ એવા છે કે બીજાને જે કરવું એ કરે. NaCl અમારો સુખી સંસાર, H+OH- નીકળી ગયા. હવે વધ્યું કોણ? તો કે આ બાવળિયા જેવો બેન્ઝીન એક વધારાનો અને Na એટલે કે NaO- વાળો ભાગ એની ઉપર જોડાઈ ગયો એટલે આ બન્યો સોડિયમ ફિનોક્સાઇડ. આપણો આ ચેપ્ટરના બહુ જ બધી જગ્યા પર આવનારો ખબર છે સોડિયમ ફિનોક્સાઇડ. આટલું બરાબર છે. એના પછીનું સ્ટેપ તો સાવ લોલીપોપ. આપણને એક્ઝામમાં લખી છે ફિનોલની બનાવટ, સમજાય છે? તો ગાંડાને ખબર પડે કે મારે છેલ્લે બનાવવાનો તો ફિનોલ છે. હવે આમાં મારે શું ફરક દેખાય તો કે Na કાઢવો છે. Na કાઢવા માટે શું કરવું પડે? ખબર પડી કે નહીં? તમારે તમારા ઘરની આસપાસ કે કોઈ કૂતરું બહુ જ હેરાન કરે, આજે આપણને આને ટીપવું છે, રોજ આવી અને દરવાજો કૂદી, ઝાંપા બાપો જે પણ છે દિવાલ કૂદી ઘરમાં આવીને રોજ રાતે મારું બેટું આ છી કરી જાય છે, આજે આને ટીપી નાખવું. હવે એને બોલાવવા માટે શું કરવું પડે તમારે? તમે ઘાસ લઈને ઉભા રહો તો લે, એ નહીં ખાય, રોટલી બતાવવી પડે, દંડો આમ પાછળ રાખી લે. ખબર છે કૂતરું રોટલીથી આવશે. ખબર કોઈક જગ્યાએ કોઈકને સિંહને પકડવો છે તે રોટલીનો ઢગલો કરીને મૂકે, મોટો ઘાસનો ઢગલો છે. હવે સિંહ આવે તારો બાપ એમાં ખબર પડી? તમારે એક મરેલું કંઈક મરણિયા જેવું કંઈક બાંધવું પડે, જીવતું બકરી છે બકરું જેવું બાંધવું પડે ક્યાંક ઝાડ નીચે, અને પછી સિંહ ખાવા આવે ને ત્યારે એની ફોટોગ્રાફી કરવી છે કે પકડવો છે કે વોટ એવર. એમ Na કાઢવો છે તો Cl જોઈએ તો કે લીધો. હવે એની જગ્યા પર નાખવો કોને છે તો કે હાઇડ્રોજનને, તો HCl લેવો પડે મારો ભાઈ. તો HCl માં H+Cl-, ONa માં O-, Na+, NaCl નીકળી ગયો, H જોડાઈ ગયો, બની ગયો આપણો ફિનોલ. બરાબર. હવે આ ટેકનિક ક્લિયર બધાને? કેવી રીતે? પહેલા ક્લોરોબેન્ઝીન લીધો છે, NaOH 2 મોલ લેવાના છે. આ સમજવા માટે છે, સમજો. સમજવું અને તૈયાર કરવું ને એક્ઝામમાં લખવું, 3 સ્ટેપ અલગ છે. સમજવા માટે સર તમે સમજાવ્યું પરફેક્ટ ક્લિયર. સમજવા સુધી જ રાખવાનું છે. એક્ઝામમાં હવે મારે આ તૈયાર કરવું છે તો તૈયાર કરવા માટે આપણે શું કરીએ છીએ તો છોકરાઓને આપણે આવું યાદ રખાવીએ છીએ કે આ ડાવ છે ને, ડાવ પરથી મેં શબ્દ લીધો છે કે ડવ. ડવ સાબુની એડ આવે છે તો ડવ સાબુની એડવર્ટાઇઝમેન્ટમાં કોણ આવે છે તો અહીંયા ક્લોરોબેન્ઝીન છે એના પરથી તમને કરીના ગમે તો ગરીના એટલે કે યાદ રાખવામાં જોજો ભાઈ કે સરે કીધું તમને કરીના ગમે કરીના, કેટરીના ગમે કેટરીના, કરિશ્મા ગમે કરિશ્મા,
યાદ રાખવામાં શબ્દ તમને જે ગમે. સમજ્યા ને? તમને બધું આખા ગામનું બધું બહુ ગમતું હોય હે ને. આપણે કેટરીનામાં આપણને બે અલગ અલગ ના મળે, કાં તો બિલાડી જેવી મળશે ને કાં તો ખાલી સાદી ગોમડાની રી ના મળે આપણને. કેટરીના ભેગી મેળવવી હોય ને તો વાગે કે બેમાં રીના રીના કોમન છે. મેથવાળા ઉડાડ્યા છે, રીના ગયું, ક ગયો, વધ્યો ટ. મારી બેટા તો ડવ સાબુની એડમાં કોણ છે? કરીના કે કેટરીના. તમને જે નવું બરાબર, ક્યારા ગમતી હોય ક્યારા, જે લખો બરાબર, ત્યારે જે લખો. તો ડવ સાબુની એડવર્ટાઇઝમાં આવે છે કરીના કેટરીના. પરથી આપણને યાદ રહેશે કે આ જે ડાવ પદ્ધતિ છે ને, શરૂઆત મારે ક્લોરોબેન્ઝિનથી કરવાની છે. લખ્યું? હવે યાદ એવું રાખવાનું છે કે ડવ સાબુની એડમાં કરીના કે કેટરીના પહેલા એને બેઝમાં ડૂબાડી. પહેલા એનું મોઢું શેમાં ડૂબાડ્યું? પકડીને આમ ડોકી બેઝમાં, અને પછી એસિડમાં ડૂબાડી. ડાયરેક્ટ એસિડમાં ડૂબાડો તો મોઢું બળી જાય. હવે મોઢા પર એટલા બધા કાળા કાળા કુંડાળા અને કાળા કાળા ડાઘ થઈ ગયા છે, આમ બરાબર એસિડથી ઘસ્યું હોય તો નીકળી જાય. પણ એસિડથી ઘસીએ ડાયરેક્ટને તકલીફ પડે તો પહેલાં બરાબર બેઝમાં ડૂબાડી 2 વાર, બુચડી કરીને, એટલે 2 મોલે, અને પછી એસિડમાં ડૂબાડી. ચમચમાતી સફેદી, હે ને? સમજી ગયા? એટલે ડવ સાબુની એડવર્ટાઇઝમાં કરીના કે કેટરીના પહેલાં એને બેઝમાં ડૂબાડી, પછી એને એસિડમાં ડૂબાડી. થિયરીમાં ટાઇટલમાં જશે કે ડાવ પદ્ધતિ દ્વારા ફિનોલની બનાવટ. તો બને શું મારો ભાઈ? ફિનોલ જ બને ને. હવે ક્યુમિન પદ્ધતિ ફરી પાછી 2 માર્ક્સ 3 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી. આ થિયરી પણ અત્યારે તાત્કાલિક આપણે યાદ કરી દેવાની છે. બરાબર કે ભાઈ ક્યુમિન પદ્ધતિમાં પહેલા ફંડામેન્ટલી લોજિકલી યાદ રાખવાની છે, અને પછી આપણે એક સોંગથી યાદ રાખીશું. બરાબર? આજે આખો ફૂલ મસાલેદાર બોલીવુડ. તમારે ઘરે સોંગ જ ગાવાના, ટીપુ ટીપુ. મમ્મી કે સોંગ નહીં, મમ્મી સોંગ નથી ગાતી, થિયરી તૈયાર કરું છું. લાત મારે બાપા મારા, લાત મારે. હા, બાપા તારા લાત મારશે તને. તો બેટા ક્યુમિન પદ્ધતિમાં સૌથી પહેલા તૈયાર કરવાનું છે આપણે આ ક્યુમિન આવડવો જોઈએ. 5, 10, 15 વાર ક્યુમિન બરાબર દોરી દેવાનો કે અહીંયા આ જે છે બરાબર, પછી CH3 ઉપર CH3 અને એક આ બાજુ H. બરાબર? ક્રિશ્ચન લોકો કરતા હોય છે, તમારે યાદ રાખવાનું, પિતા પુત્ર પવિત્ર આત્માને આમીન. સમજાય છે ને? ક્રિશ્ચન લોકોની પ્રે કરવાની એક સ્ટાઇલ છે. કોઈ ક્રિશ્ચન હોય તો કદાચ એને ખબર હશે. હું નાનો હતો ત્યારે ક્રિશ્ચન સ્કૂલમાં ભણેલો છું, તેવું કંઈક કરે, આવું બોલે, પિતા પુત્ર પવિત્ર આત્માને આમીન. એમ બેન્ઝીન ચક્રની ઉપર તમે જોશો ને તો આખું એ પ્રકારે છે, આમ CH3 વાળું છે. તો નીચે આ 2 CH3, અહીંયા C અને એક H છે, જે ક્યુમિન. નામ છે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. જેને આઇસોપ્રોપાઇલ ખબર પડતી હોય તો વેલ એન્ડ ગુડ, કે ભાઈ આટલો ભાગ જે છે આ, બસ આને કહેવાય આઇસોપ્રોપાઇલ. 2 CH3 કાર્બન સાથે એક H હોય. હવે અહીંયાથી આગળ શું થાય છે? તો જે ઓક્સિજન છે ને, તમારે આવો એરો મૂકવાનો, કાર્બન અને હાઇડ્રોજનની વચ્ચે આવે. બરાબર? રેડી? એટલે તમે જુઓ આ રહ્યા 2, આટલું જ. ક્યુમિન તો ક્યુમિન, હાઇડ્રોજન તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ, આ આખો ક્યુમિન, આ હાઇડ્રોજન પેરોક્સાઇડ, ક્યુમિન હાઇડ્રોજન પેરોક્સાઇડ. બરાબર? આવડી ગયું. હવે નેક્સ્ટ સ્ટેપમાં તમારે કરવાનું શું છે? તો કે અહીંયાથી આટલો આખો ભાગ આપણો બેટા દૂર થઈ જવાનો. કેટલો ભાગ? આટલો. આ જુઓ, તમારે આવું ચોખ્ઠું બનાવી દેવાનું. CH3CO CH3. આ કઈ યાદ ના આવે ને તો એટલી બુદ્ધિ ચાલવી જોઈએ કે ક્વેશ્ચનના ટાઇટલમાં હશે. શું હશે? ક્યુમિન પદ્ધતિ દ્વારા, એટલે ક્યુમિન તો આપેલો જ છે, ફિનોલની બનાવટ. તો બને શું મારો ભાઈ? ફિનોલ. સમજણ પડી કે નહીં? ક્યુમિન પદ્ધતિ દ્વારા ફિનોલની બનાવટ એટલે બને શું આપણો? ફિનોલ. તો અહીંયાથી આ જે ભાગ છે CH3CO CH3, આટલો ભાગ આપણે દૂર કર્યો અને નિપજમાં બની ગયો OH બેન્ઝીન ચક્ર પર જોડાઈ ગયો એટલે ફિનોલ. આટલું ફંડામેન્ટલી કન્સેપ્ટ ક્લિયર. ક્યુમિન દોરવાનો, O2 છે તો કાર્બન હાઇડ્રોજનની વચમાં ઘૂસી ગયો એટલે COOH આવું બની ગયું. પછી આપણે આ ભાગ સાઈડમાં લઈ લીધો, જેનું નામ છે એસિટોન. બરાબર? બીજું નામ છે પ્રોપેનોન. MCQ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે? હવે આ થિયરી યાદ રાખવા માટે અમે ટેકનિક બનાવેલી છે કે આ જે ક્યુમિન છે, હવે અહીંયા હવા પસાર કરવામાં આવે છે. તો શ્રીદેવીનું એક સોંગ છે, બિજલી ગિરાને મેં હું આઈ,
કહેતે હૈ મુझको હવા હવાઈ, હે ને? તો અહીંયા આ થિયરીમાં પહેલામાં આપણને કરીના કેટરીનાબેને આપણને મદદ કરી હતી. અહીંયા આપણને કોણ મદદ કરશે? શ્રીદેવીજી. આમ તો બિચારા અત્યારે એ ભગવાનના ધામમાં જતા રહ્યા છે, બરાબર, પણ એમને એમ થાય કે એક એમનો આશિક, એટલે આશિક તો ના કહેવાય, બટ એક એમનો ફેન, બરાબર, આશિક ક્યાંથી શબ્દ આવી ગયો, તો એક એમનો ફેન એટલે કે એમને યાદ કરનાર અત્યારે એક વ્યક્તિ છે, બરાબર. ત્યારે તો वो कहते हैं ना भाई आशिक तो सिर्फ श्री हरि के है भाई, ભગવાનના જ એક આશિક છે, બીજા બધા કોઈ નહીં. તો શ્રીદેવી બહેન જે છે એ આપણને એક સોંગથી, શ્રીદેવી પછી આ O2 પરથી તમારે યાદ રાખવાનું છે શું? હવા, એચ બહુ પતલો લખાયો, હવા પાતળી લાગે છે, હવા હવાઈ. એટલે ડાવ પદ્ધતિમાં તો કે કરીનાબેન, ક્યુમિન પદ્ધતિમાં શ્રીદેવી. કોણ? શું? તો કે હવા હવાઈ. એટલે પહેલું સ્ટેપ યાદ આવે કે ક્યુમિનમાં હવા પસાર કરવામાં આવે એટલે ક્યુમિન હાઇડ્રોજન પેરોક્સાઇડ બને છે.